વડોદરા શહેર કોંગ્રેસ સંખેડા પોલીસ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ, એએસઆઈ અને કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદ નોંધાવનારના વિરોધમાં કોંગ્રેસના કોર્પોરેટર પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર પર તાનાશાહી, સત્તાનો દુરુપયોગ અને રાજકીય દ્વેષથી પ્રેરિત કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીને ન્યાય મળે તે માટે રાજ્યપાલના નામે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ પ્રસંગે ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને યોગ્ય તપાસ થવી જોઈએ. સાથે જ તેમણે માંગ કરી હતી કે આવેદનપત્ર રાજ્યપાલ સુધી પહોંચાડવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. કોંગ્રેસના કાર્યકરોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને લોકશાહી મૂલ્યોની રક્ષા માટે લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે કોંગ્રેસ પક્ષ તરફથી આશિષભાઈ જોશી સામે જે રીતના પગલાં ભરવામાં આવ્યા છે, ખોટા પગલાં ભરવામાં આવ્યા છે. જે દારૂ વેચે છે, જે દારૂ લઈને પકડાયો છે, જે દારૂની ડિલિવરી કરે છે, જે દારૂ ક્યાંથી લાવ્યો છે, એ કોઈને અરેસ્ટ નહીં, એ બધા છૂટી ગયા, કોઈની સામે કોઈ ગુનો નહીં. પરંતુ એ વ્યક્તિ દ્વારા આશિષભાઈનું નામ દેવડાવીને અને આશિષભાઈને છૂટે ના એ રીતના કલમો નાખીને સત્તાનો દુરુપયોગ કરીને જે પ્રતિનિધિને ચૂંટીને લોકતંત્રના માધ્યમથી ચૂંટાયેલા અમારા પ્રતિનિધિ છે એને મોકલીને 18,000 વોટ સાથે ગયા છે. પરંતુ એ જીત્યા અને કંઈક ને કંઈક ભાજપ સરકારના કૌભાંડો બહાર કાઢતા હોય અને અવારનવાર ભારતીય જનતા પાર્ટી એનાથી એ થતા હોય ત્યારે એમના સામે ખોટી રીતના ફરિયાદ કરી છે. અમારો એનો વિરોધ છે. લોકતંત્ર છે, તાનાશાહી નહીં ચલાવાય. આજે અમે અમારા લોહી સાથે રાજ્યપાલને રજૂઆત કરી છે કે અમે હવે આ તાનાશાહી સામે સહન નહીં કરીએ. અમે આના વિરોધમાં છે. તમારે જાગૃત થવું પડશે, શહેરના લોકોને ન્યાય આપવો પડશે. સ્પષ્ટપણે દેખાય છે કે આશિષ જોશી પર દ્વેષ ભાવનાથી આ ખોટી ફરિયાદ થયેલી છે. વડોદરા શહેરની નહીં, ગુજરાત પણ ઉડતા ગુજરાત જેવું છે. પહેલા ઉડતા પંજાબ હતું, હવે ઉડતા ગુજરાત જેવું છે. ઠેર ઠેર દારૂના બુટલેગરો બેફામ રીતે વર્તી રહ્યા છે. ભાજપના કાર્યકર બની ગયા છે. આ બુટલેગર એ બહાર ફરે છે, એને છોડવા માટે એને જામીન મળી ગયા છે. આશિષભાઈ જોશી જેનું ખોટું નામ એણે લીધું છે. આશિષભાઈ જોશી સળિયા પાછળ એટલે છે કે એમણે 12 બાળકો અને 2 ટીચરો એને નિર્દોષતા અને ન્યાય આપવા માટેનું જે આંદોલન કર્યું છે એની આ એમને સજા છે. અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે અત્યારે થઈ રહ્યું છે એ હિટલરશાહી છે, લોકશાહીનું ખૂન છે. આશિષ જોશી નિર્દોષ છે, એ જેલની બહાર આવે અને જે બુટલેગર છે એની ધરપકડ થાય એવી અમે માંગણી કરી છે. રાજ્યના ગૃહમંત્રી અને પોલીસ અધિકારીઓને મેં એવું બોલતા સાંભળ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને એવું ખાલી પ્રજા માટે, પોલીસના અધિકારીઓ માટે નહીં. અમે આપના માધ્યમથી સંખેડા પોલીસના સ્ટાફને કહીએ છીએ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કોઈ રાજકીય નેતાની મંશાને સંતોષવા માટે તમે કાવા દાવા કરીને, ષડયંત્રો કરીને, ચૂંટાયેલા નગરસેવકને ખોટો દારૂનો કેસ ઉભો કરીને જે કાવતરું કર્યું છે એ કાવતરું સંખેડા પોલીસનું ખુલ્લેઆમ લોકોના વચ્ચે આવી ગયું છે. બધાને ખબર પડી ગઈ છે કે કેવી રીતે ખોટી રીતે દારૂનો કેસ ઉભો કરીને આશિષ જોશીને જેલ ભેગા કરવામાં આવ્યા. તમે વિચાર કરો કે જે મુખ્ય આરોપી છે બુટલેગર, એ જામીન પર છૂટે ખુલ્લો ફરે છે, અને જે નિર્દોષ છે, ચૂંટાયેલા નગરસેવક છે, એને અત્યારે જેલના સળિયા પાછળ. એટલે આ કેવો કાયદો? અને શું કાયદો ખાલી કોંગ્રેસ માટે કે પ્રજા માટે છે? ભારતીય જનતા પાર્ટી માટે અલગ કાયદા છે? હું આપના માધ્યમથી પોલીસને કહેવા માંગુ છું કે તમે પ્રજાના રક્ષક છો, રક્ષક બનીને રહો. તમે ભક્ષક બનવાનો પ્રયત્ન ના કરો. પ્રજાનો વિશ્વાસ પોલીસ પરથી ઉઠી રહ્યો છે. જે રીતે સંખેડા પોલીસની ભૂમિકા છે એ શંકાની ભૂમિકા છે. અમારી માંગણી છે કે સંખેડા પીઆઈના એમના પોતાના મોબાઈલ, કેટલા મોબાઈલ નંબર વાપરે છે, એમની આખી કોલ ડિટેલ, આખી સીડીઆર એમની તપાસ જાહેર કરવામાં આવે. જો એ ખોટા ના હોય તો હું તો કહું છું કે આશિષ જોશીએ તૈયારી બતાવી કે નાર્કો ટેસ્ટ કરો. અમે કહીએ છીએ કે તમામ પોલીસના અધિકારીઓ, સંખેડા પીઆઈ, તપાસ અધિકારી, જેટલા પણ અધિકારી છે, પંચનામામાં જે અધિકારીઓ હતા, એ બધાના નાર્કો ટેસ્ટ કરો, લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરો. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. પણ જે રીતે આજે એક કાયદા પર, કાયદાની વ્યવસ્થા પર જે પ્રશ્નચિહ્ન ઉભો થઈ રહ્યો છે, પ્રજામાં પણ ચર્ચાનો વિષય છે કે નિર્દોષ માણસને જેલના સળિયા પાછળ મોકલે, ત્યારે કોંગ્રેસ પાર્ટી સાખી નહીં લે. અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબે પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જે મેન મુખ્ય જે નિર્દેશક છે ગુજરાતના, જે રાજ્યપાલ છે,
એમની પણ અમે સમય માંગ્યો છે અમારા પ્રમુખ સાહેબે. આવનારા દિવસો અમે ત્યાં પણ જવાના છે. પણ આજે કલેક્ટરશ્રીના માધ્યમથી આ રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલને અમે આ આવેદનપત્ર મોકલી રહ્યા છે કે જે રીતે ખોટા કેસો કરીને આશીષ જોશીને જેલ ભેગા કર્યા છે એ નહીં ચલાવવામાં આવે. જે પોલીસ અધિકારીઓ છે એ પ્રજાના રક્ષક ઓછા અને જાણે ભાજપનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો હોય એવું લાગે છે. ખાલી ભાજપનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે કેટલાક પોલીસ અધિકારીઓએ, કશું બાકી નથી રાખ્યું લોકોને હેરાન કરવામાં. મુખ્ય બુટલેગરો દારૂના ધંધા કરનારા ખુલ્લેઆમ ફરે છે અને ચૂંટાયેલો પ્રતિનિધિ. અને આ લોકોની જે મંશા છે, કોઈ રાજકીય નેતા, કોઈ ધારાસભ્યની મંશાને સંતોષવા માટે આ પોલીસ, તમે જે દલાલીનું કામ કર્યું છે સંખેડાની પોલીસ, એ માટે આ પ્રજા તમને કોઈ દિવસ માફ નહીં કરે. અને અમે કોંગ્રેસ પાર્ટી આ બાબતે અમારી માંગણી છે કે સંખેડાના પીઆઈ, એમના જે પોલીસ અધિકારી છે, તપાસ અધિકારી છે, જેમને પંચ કેસ કર્યો છે, આ તમામ અધિકારીઓની કોલ ડિટેલ, એના કોલ રેકોર્ડિંગ, એનું લોકેશન, આ બધું ચેક કરવામાં આવે એ કોંગ્રેસ પાર્ટીની માંગણી છે. ષડયંત્ર પાછળ જગ જાહેર છે કે વોર્ડ નંબર 15માં આશીષ જોશીને જે કાઉન્સિલર હરાવવામાં જેમને સામ દામ દંડ ભેદ લગાવ્યો એવા, અને જેમને આખો જગ જાહેર વાત છે કે ડભોઈના ધારાસભ્યનો હાથ છે.